સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાંગધ્રા સિટી વિસ્તારમાંથી T20 ક્રિકેટ મેચ ઉપર ઇન્ડિયા અને અફઘાનિસ્તાનના લાઈવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે ₹11,32,470નો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આધારે ધાંગધ્રા શહેરના દિલ્હી દરવાજા પાન પરાગની વાડી પાસે બે ઇસમોને ચાલતી ઇન્ડિયા અફઘાનિસ્તાનની T20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર લાઈવ ક્રિકેટ મેચ ઉપર લેપટોપ તથા મોબાઈલ ફોનના માધ્યમથી સટ્ટો રમતા તોસીફ હુસેનભાઈ પિલુડિયા જાતે મુસ્લિમ જેઓ જૂના બસ સ્ટેન્ડ મોરબી મધ્યે રહે છે અને તથા ઇબ્રાહીમભાઈ આમદભાઈ કાસમાણી જાતે મુસ્લિમ તેઓ પણ મોરબી મધ્યે રહે છે। રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, લેપટોપ, અર્ટિકા ગાડી, રાઉટર, ડાયરી બોલપેન સહિતનો કુલ મુદ્દામાલમાં ₹11,32,470ના મુદ્દામાલ સાથે પકડી જુગારધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે।